સ્વાગતમ છાત્રાહ. ગાલાના પેપર સેટના સંસ્કૃતના આપણે જ્યારે વ્યાકરણના સોલ્યુશનની સિરીઝ ચાલુ કરી છે ત્યારે એના પ્રશ્નપત્ર નંબર 5 અને પ્રશ્નપત્ર નંબર 5ના આપણે સોલ્યુશન કરીએ. હું પેન શોધી લઉં. હા, મળી ગઈ છે. ચલો તો આપણે શરૂ કરીએ છીએ. વ્યાકરણ વિભાગ પ્રશ્નપત્ર 5. તમને જ્યાં પણ મુશ્કેલી પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ કરી જણાવો, સંપર્ક કરો. પણ ગમે તેમ કરીને આપણે પૂરા માર્ક લેવાના ટાર્ગેટથી દોસ્તો આગળ વધતા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારની કચાશ વગર 80 આઉટ ઓફ 80 લેવાના હોય. અને હા, પહેલી વખત વિડીયો જોતા હો તો ચેનલને જરા સબસ્ક્રાઈબ કરજો યાર. વિડીયો પસંદ આવે છેલ્લે સુધી જુઓ, પછી પસંદ આવે તો લાઈક કરો, નહીં તો તમે તમારા મનના માલિક છો, ચોક્કસ કરી શકો છો. પણ હું મારો પ્રયત્ન કરીશ કે તમને સંસ્કૃતમાં પૂરેપૂરા માર્ક આપું. હા, ગુજરાતીના પણ વિડીયો બનાવીશ અને સાથે હિન્દીના પણ બનાવીશ. તો હિન્દીવાળા મિત્રો માટે પણ હશે, એને બી આ ચેનલ શેર કરજો. ગુજરાતી વાળા તો તમામ છીએ, માટે બધા જ લાભ લઈએ સાથે મળીને. ચલો દોસ્તો, તો વૃત્તિ લાઈક સમાનાર્થી પ્રવૃત્તિ એટલે કે જીવિકા. ચક્રાકી અને કાશ્યપી નહીં બને. વૃત્તિ જીવિકા જે પેલાની અંદર આવશે ચેપ્ટર નંબર 3 ની અંદર પણ વૃત્તિ શબ્દ છે અને વૃત્તિ શબ્દ બીજી એક જગ્યાએ છે. વૃત્તિ હા 10મા ચેપ્ટરની અંદર છે. ન જાનામી વૃત્તિર્મમૈવ ગતિસ્ત્વમ પહેલી વૃત્તિ નથી, પ્રવૃત્તિ. જીવિકા માટે કંઈ કરતા નથી. જે ભક્ત છે એ માતાને જ્યારે સ્તુતિ કરે છે શંકરાચાર્ય, એની વાત છે. 10મા ચેપ્ટરમાં પણ છે. ચલો, એના પછીનો પ્રશ્ન 39મો. પીનઃ વિરુદ્ધાર્થી બનાવવાનો છે. પીનઃ કશ્ચિત પીનઃ પીને શ. ચેપ્ટર નંબર 17નો પ્રશ્ન હોય ત્યારે આ શબ્દનો પીનઃ એટલે જાડો, તો કૃશ એટલે પાતળો, તૂટેલા દાંતવાળો કે લાંબા ઉદરવાળો, લંબોદર એ નહીં. ઓકે. વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન. તો વર્તમાન કાળ હોય એટલે સૌથી પહેલા મી શોધવાનો અને એક વચન આપ્યું છે મી છે તો કે નહીં. આ 3માંથી એકેય માની તો ચિંતા નહીં કરવાની દોસ્તો. ઈ જોવો, ઈ નો બને એ તો ચેક કરો, કારણ કે આત્મનેપદનું પણ પૂછી શકે. વહે દ્વિવચન છે. મન્યેતે અન્ય પુરુષ દ્વિવચન છે. મન્યે ઉત્તમ પુરુષ એક વચન. ક્રિયાપદના સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચન. સામાન્ય ભવિષ્યકાળનો અન્ય પુરુષ એક વચન. જેવો વર્તમાન કાળ છે એવો જ ભવિષ્યકાળ છે, માત્ર શ્ય જોડવાનો છે પ્રત્યેની પહેલા. તો અન્ય પુરુષનું એક વચન જુઓ તમે, તી વાળું તમને દેખાય છે. શ્યતી તો કે પેલા દેખાણ. ઓકે, હવે આને ચેક કરો. સી મધ્યમ પુરુષ. મી ઉત્તમ પુરુષ પૂછ્યું છે. અન્ય પુરુષ પઠિષ્યતિ. ત્યારબાદ આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન. આજ્ઞાર્થમાં માત્ર અન્ય પુરુષ કરવાનું. તું તામ અંતુ બહુવચનમાં બનશે દોસ્તો. અંતુ તો લીખતું એક વચન છે, કેન્સલ. લીખતામ દ્વિવચન છે, કેન્સલ. લીખતું બહુવચન છે, યસ. વિદ્યાર્થનું અન્ય પુરુષ કરવાનું છે અને દ્વિવચન એટલે ઈત, ઈતામ, ઈયુહુ. તો ઈતામ વાળો જોવો જોઈએ જરા, મળે છે. ઈત એક વચન છે. ગચ્છેમ આ તો ઉત્તમ પુરુષનું બહુવચન છે. ઈયમ ઇવ ઈમ. ગચ્છેતામ ગચ્છ વત્તા ઈતામ ગચ્છેતામ ઈતામ. બરાબર, તમારો જવાબ બને છે. પછી આસીત શિષ્યેણ સહ વર્તમાન આસીત માં પ્રયોગ કરો. આસીત ભૂતકાળ અસ ધાતુ છે. શું છે દોસ્તો? અસ ધાતુ. એનું અન્ય પુરુષ. અસ ધાતુનો વર્તમાન કાળ અસ છે અસ્તિ છે. બરાબર છે. આસીત પોતે જ ભૂતકાળ છે. અસ્મિ ઉત્તમ પુરુષ છે. હા, આસમ હોત તો આમ સમજ્યા હતા, પણ અસ્તિ. એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન. અસ્તિ માટે નહીં બને. અસ્મિ એ ઉત્તમ પુરુષ છે. આસીત પોતે ભૂતકાળ છે. ત્યારબાદ ષષ્ઠી વિભક્તિનું બહુવચન. તો છઠ્ઠીમાં રાખો નામ. ક્યારેક બને નનો ણ, જ્યારે ર હોય ત્યારે. દ્વિવરસ એક વચન. દ્વિવરો બંને કેન્સલ કરો, કારણ કે તો પ્રથમા દ્વિતીય દ્વિવચન છે. દ્વિવરો તો ધીવરાણામ બન્યું નનો ણ, નામ અને નામ. તૃતીય વિભક્તિનું એક વચન. તો જુઓ અયા છે ભાઈ, અયા સ્ત્રીલિંગ શબ્દ. પ્રતિજ્ઞયા મૂળ શબ્દ છે. પ્રતિજ્ઞા મૂળ શબ્દ. પ્રતિજ્ઞેભ્યઃમાં બહુવચન નહીં બને તો પ્રતિજ્ઞયા. પ્રતિજ્ઞા આકારાંત સ્ત્રીલિંગ શબ્દ, એનું બનશે પ્રતિજ્ઞયા. ઉપપદ વિભક્તિ સહની સાથે તૃતીયાનો પ્રયોગ થતો હોય તો વિકલ્પમાં જુઓ. કૃષાય ચતુર્થી
કૃષેન તૃતીયા કૃષસ્ય ષષ્ઠી, તો આપણો જવાબ સહની સાથે બને કૃષેન સહ ન તિષ્ઠતિ. વધારે આખું વાક્ય જોવાની કોઈ જરૂર નથી, ત્યાં નજર જ નહીં મારવાની. આપણે સીધો ઉપપદનો પ્રત્યય શોધો. ઉપપદની અંદર સહ છે, ઓકે. તૃતીયાને શોધો, વિકલ્પમાં તૃતીયા છે, ઓકે, ડન. ડાયરેક્ટ આગળ વધો. બીજા બે ને ડિલીટ કરવા, એ જે આપણી પેટર્ન છે એ જૂની કન્ટિન્યુ રહેશે. આગળના વિડીયો બધા જ સોલ્વ થઈ ગયા છે. આગળના વિડીયો ના જોયા હોય તો ચોક્કસ એને પણ જોઈ લેજો. હા, સંખ્યા પદમ ચિત્વા, તો વિશેષણ વિશેષ્યનો નિયમ. વચનાની, તો આની. વચનમ વચને વચનાની, નપુંસકલિંગ બહુવચન. તો હવે જુઓ, ત્રયઃ એટલે પણ 3, તિસ્રઃ એટલે પણ 3 અને ત્રીણી એટલે પણ 3. પણ ત્રયઃ છે એ પુલ્લિંગમાં બને, તિસ્રઃ સ્ત્રીલિંગમાં બને અને ત્રીણી નપુંસકલિંગમાં બને. તો હવે તમે જ કયો, ચલો તમારા પર છોડું છું કે આની અંદર શું જવાબ આવે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ. વચનાનીના આધારે, બરાબર, નાનીના આધારે, દાદીના આધારે નહીં. ચલો, શ્રોતભ્ય, કૃદંતનો પ્રકાર જણાવો. શ્રોતભ્ય, તો કૃદંતની અંદર તભ્ય, તભ્યા, તભ્યમ, કેનો પ્રત્યય બને? કર્તરીમાં બાનવતીવદ બને, સંબંધકમાં ત્વા અને ય બને. તો તમારો જવાબ વિદ્યર્થ કૃદંતમ બને. ત્યારબાદ સંધિનો વિચ્છેદ કરો દોસ્તો. તો સંધિ વિચ્છેદ માટે પ્રવિષ્ટસ્તદા, વિસર્ગ પછી ત હોય તો વિસર્ગનો દંત્ય સ થાય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. પ્રવિષ્ટો નહીં બને, પ્રવિષ્ટ તદા. જો અહીંયા કન્ફ્યુઝ ના કરે, પ્રા છે, પ્રા નહીં તો કેન્સલ. પ્રવિષ્ટ તદા, રાઈટ. તમારે જોવાનું અહીંયા જ છે, પણ અહીંયા મૂળ શબ્દ પણ પ્ર આપેલો છે ને. હમણે વિકલ્પને કન્ફ્યુઝ કરવા માટે આ નિયમ સાચો કર્યો, આ સંધિ અહીંયા અલગ સાચી કરી, પણ આગળનો શબ્દ પ્રા કરી દીધો, જે પ્રા ન થાય. કારણ કે એ તો એમનેમ જ રહે, જેવો હોય એવો ને એવો. તો પ્રવિષ્ટ તદા, બરાબર. ત્યાર પછી સંધિ જોડો, સિમ્પલ. અર્જુનોપી, ખંડાકારની પહેલા અ અને ખંડાકાર વિસર્ગની પહેલા અ અને વિસર્ગ પછી અ. તો વિસર્ગનો ઓ અને અ છે એ ખંડાકાર એટલે કે સાયલેન્ટ બની જાય. તો અર્જુનાપી નહીં બને, અર્જુનોપી, અર્જુનેપી નહીં બને. તો તમારો જવાબ આની સાથે મેચ થાય છે, અર્જુનોપી. સમાસ, સમાસ, સમાસ. ઘૃત સહિતમ, ઘૃતેન સહિતમ, ઘૃત સહિતમ. પંચમી ન બને, ષષ્ઠી ન બને, કારણ કે ઘૃતેન, ઘૃતેન બોલે તો તૃતીયા, ઘૃતેન સહિતમ, સહની સાથે તૃતીયાના અર્થમાં જોડી દો. ઘૃતેન, તૃતીયા તત્પુરુષ ઘી સાથે. મહાવૃક્ષ, મહાચાસો, મહચાસો વૃક્ષ, મહાવૃક્ષ. કેવું વૃક્ષ? તો કે મોટું વૃક્ષ. જ્યારે બે શબ્દોની વચ્ચે વિશેષ્ય વિશેષણનો સંબંધ હોય ત્યારે એ કર્મધારય સમાસ બનતો હોય છે. તો કર્મધારય મહાદેવ, મહાવૃક્ષ, એવી રીતે મહાક્ષીણ દીન, આ બધા શબ્દો છે એ કર્મધારય સમાસના બને છે. તો દોસ્તો, આ રીતે તમારા વ્યાકરણનું સોલ્યુશન મેં કરી આપ્યું છે. બીજા કોઈ પણ પ્રકારના આ ગાલાના પેપરમાં પ્રશ્નમાં ક્યાંય તમને કોઈ ડાઉટ હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો. કોઈ નવો ટોપિક શીખવો હોય તો પણ કોમેન્ટ કરજો. ફરીથી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આપણે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વગેરે વિષયોની તૈયારી કરીશું. ચેનલને જોડાયેલા રહેજો ચેનલની સાથે, એટલી રિક્વેસ્ટ સાથે આ વિડીયોને પૂરું કરું છું. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, ટાટા, બાય.